ના બહુ નહીં વજન ભાઈ છે વાહ વાહ આયો મારો વાઘ આવ્યો રાતના ભાઈ જો 11 વાગી ગયા તો ના આવી ગયો તો ફોન લેવા 11:30 છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ ગુડ મોર્નિંગ 12 વાગે કેવું પડે ગુડ મોર્નિંગ એમાં શું 12 નહીં વાગ્યા આજે જો કેટલા વાગ્યા 11 વાગ્યા ને જો જીસી શું કરે તું લેતા જા તાર ખાવી જીસી જો આડું ખાવી ને તે બારે દેખાવા આવી હે ને મન કે લેતા હો જો તું લેતા આવ શું થાય હા તે રેમાં જાઓ 10 રૂપિયા ની લાવ ને है ओहो इसमें लेने जाते हैं गाइस चलो जीसी માટે જો અડવી લઈ લીધી છે આટલી 50 રૂપિયા ની ગાઈસ 50 ને 150 જો જીસી ચલો આપણે ખાઈએ તાવ તો જીસી આવે તાવ તો જોઈએ કેવી છે આપણે જોયું મસ્ત આડવી છે ગાઈસ પૈસા વસૂલ નાઈસ જીસી આવન ચાવથી હું પછી ખાઈ જઈશ લાગે મને એવું લાગે ખબર નહીં આજને હું ખાઈ જોયો પછી જો આટલી હજુ તો થઈ જઈશ એવું લે થોડી જ હતી મસ્ત હો ગાઈસ જો કીધું તું કે પેલા ઓલે હેન્ડલો તને લીધી ના શું મસ્ત હોય એ ભાઈની અડવી જીસી જો અડવી ખાવા માંડી છે ગાઈસ जीसी जो काम करे है શું કરે તો ગાઈસ આપણે ભાઈ જો ખાવા માટે આવી ગયા જમવામાં ટમેટાનું શાક છાશ મરચાં રોટલા પોતાયું કઢી અને જો જીસી મજા આવે ખા ના એટલે તું ખાઈ રહી એમ ચાલો તમારે ખાવું હોય તો ગાઈસ ચલો ખાઈ લઈએ પછી મળીએ તો ગાઈસ ભાઈ આપણે જમી લીધું હોય ને હવે આપણે નાહવાનું હતું ને તો જીસી પાણી મૂકે છે આપણા માટે એન્ડ હવે આપણે જવાનું હોય ક્યાં જવાનું શેત શું લેવા તમને મકાઈ વઢાવડા શીખવાડવી પડશે ને એટલે મકાઈ લેવા જવાનું હોય કહીશ ઘરે કોઈ હે નહીં એટલા માટે પૈસા માટે ચાર લેવા જવાનું જો નહીં હેડ ત્યાં તું નિયાર કરી દે ને પાતારી કરી દેતા સુધી ખાતા થાય બચારા તો જો ગેસ પછી આપણે ફાઇનલી છે ને ખેતર પોકી ગયા હે ને ના આડીશ અહીંયા અહીં હે અહીં તાર જીસીન બી હતી લઈ લે બેટી લઈ લે હમણાં પાયેલું હોય હે ઓય અહીં હું આવ ને અહીંયા આવવું જ પડે બકા આ હે જો બોયડી પૂર આયા હે પણ જીવડા વાળા હે લાગે દવા છાંટવી પડશે બોયડી કાઢી દેવી છે હવે બોયડી જ કાઢી દેવી છે ને હવે નહીં બરોબર આવતા બોરા કાઢી દેવી ચાલો પછી તમારી બોડીનો રોપ લાવીને પછી વાઈ દેવી હા તેમ હાલ તારી એટલે ઓકાત હે વખત એટલે શું તો જો કઈ આપણે મકાઈ વાળવા પોકી ગયા હતા અને મેં આટલી વાડી લીધી છે એમાં
સડી જો હે તકનો હવારો વાટકો ભરીને ચા પીવી હે એના માટે મેં વાત હતી જો હતી અને હાથે લાગી ગઈ હતી જો આજો હાથે વાગી ગઈ દાંતેડું દિવસે વાટ્યું નહીં મેં વાટ્યું બધું જાય ને જો આટલી વાટી ને હવે જીસીને ઉપડે દઈએ ચાલો ઉપાડ મું નહીં ઉપાડવાની ઓલા બાય કુદી સામે પડ્યું બાય હા મું નહીં ઉપાડવાની અહીંથી એટલું ઉપાડવું કઠે જુઓ કહીશ તમારું ઉપાડવાનું ના હા મેં વાટી તારું ઉપાડવાની એવું હોય તો હું વાડી નાખો કાલ હું વાડ નાખીશ ના રે ના ઉપાડો ચલો તો જીસીને ઉપડાઈએ પછી જઈએ કરે પડે ઉપર લે બકા ના બહુ નહીં વજન ભાઈ છે વાહ વાહ આયો મારો વાઘ આયો જાતે કીધું ખબર હે મેડમ તું ઉપડાવ્યું છે હું ગાઈસ અહીંથી આવજે ત્યાં ખોચી જઈશ તો તું અહીંથી મને કેટલું બધું હેડવાનું છે હારું અહીં પારી ઉપર હેડીએ આ બાજુ રચકો જોવો આપણો જ છે હા મકાઈ रचको नहीं चार पड़ी है ये सबब नहीं है गाइस हो आयो आयो जीसो आयो जीसरो आयो जीसी आई जीसी हमें पड़ी बैग जो અહીં ઝાટકા મશીન હે હે મને ઉપાડાવે એમ નહીં ખાધું કે હું ઉપાડ લઉં મેં વાઢ્યું ઉપાડવાનું તારે હોય એ તો પછી તમે હું વાઢું ને હું ઉપાડું એ તો કૂડ કહેવાય એ તો કૂડ કહેવાય ને ઘઉં પાગી નાખે કેટલા જ આ બાજુ ઘઉં છે આટલો રચકો અહીં જો છે ને ઝાટકા મશીન પડ્યું સૂર્ય પ્લેટ ઉપર ડાયરેક્ટ કનેક્ટ ચાલુ બંધ કરવા આવવાનું જ નહીં મશીન અહીં નહીં રાખવાનું એના હાથે ચાલુ થઈ જાય એના હાથે બંધ થઈ જાય ઝાટકા મશીન સૂર્ય પ્લેટ ઉપર ચાલુ મૂકી દે બેગમાં એમ આ આડું નાખી બહાર નાખી દે જો જીવ એક જીવ કરો ને હમ ના હોય મને નહીં આવડતું હા શીખો એપ ડાઉનલોડ કરો તો આવડી જાય ઓકે ચાલો હવે જઈએ ઘરે ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે જીસી જો સાર નાખી દીધી છે કહેશે ને જો આ બધું હુકી ચાર પડી છે લીલી નાખી દો ભેંસું આમ તો है બીજી बाहर होती है ये कहीं है इसका बच्चा है देखो વાગવામાં જો 2:30 વાગ્યા છે 2:30 વાગવા હે તો ભાઈ હે ને આપણે નાવાનું હે ને તો જીસી જો પાણી મૂકે તો ગાઈસ ભાઈ આપણે હે ને નઈને આવી ગયા છીએ અને જીસી જો હજવારી વારે ઘરમાં એટલે આપણે હવે જવાનું હે ચંપલ પહેરી ચમ આયા હું ક્યાં ચંપલ પહેરીને આવ્યો તો આપણે જવાનું છે વરાણા મારી મમ્મીની ગયા હતા બહાર ગામ તો લેવા જવાનું છે શું તમારી મમ્મી તમારી મમ્મી મતલબ મારી બાઈ બસ ને દેશી ભાષામાં એમ બોલવાનું હું હે ને મારી મમ્મીને મારી બાઈ કહું છું એટલા માટે તો ચાલો હવે જાતા આવીએ વરાણા અને લેતા આવીએ भाई का है नहीं तेरे को आना तो नहीं है ना है આબાનું હે नो नो काम करो साना माना बरोबर तो चलो આપણે જાતા આવીએ તો ભાઈ જો ભાઈ આપણે સ્વેટર પહેરીને આવી ગયા કેમ કે હાલ આપણે નહીં ના એટલે ઠંડી ના લાગે ને એના માટે ખાવાની તૈયારી જ છે જો ચાલો હવે જઈએ વરાણા
બે સુરત જો તમે જોયા હતા કે નહીં? મને વિશ્વાસ નહીં થતો કે આમાં બે સુરત દેખાય ગાઈસ. દેખો આવું કેમ જો ઉપર જતો રહ્યો નીચે આવ્યો. તો ચાલો હવે જઈએ વરાણા. તો વરાણા પહોંચી ગયા છે ને ચાલો લઈ લીધા. ચાલો પ્લસ તો ભાઈ આપણે જો વરાણા જઈને આવી ગયા છીએ. જીસી ખબર નહીં પોળાની જેમ જો હે શું કહો હે બાબરિયું ભૂત. જીસી ભૂત. તો ભાઈ જો બસ આપણે ટાવર પર આવી ગયા હતા વ્લોગ અપલોડ કરવા માટે. અને જો 13 જીબીનો વ્લોગ છે. તો 2 કલાક બતાવેલું છે. 2% અપલોડિંગ જ થયું હજુ. ચાલો હવે જઈએ નીચે. ત્યાં સુધી ફોન એમને મૂકી દીધો. વ્લોગ થશે આપણે અડધા કલાક પછી જોવા આવીએ કેટલો થાય છે. ચલો ચલો હાલ તો જઈએ ઘરે. મારે છે ને મેળા તો એક 5 ચોડાવી દીધું. ડેલી કંટાળો ટાપા પર જવાનું આવવાનું. ને આ બાજુ જોવા જઈએ છીએ ને હંચો સિવેરી છે. જીસી જો હંચો સિવે છે. શું કહો જીસી? જીસી જો શીખો ડાઉનલોડ કરીને તારે હંચો આવડે નહીં. એમને મેં આવડે છે શીખો એપ નહીં આવડે. હવે હવે શીખો એપ નહીં જીસી હંચો શીખેલી છે. તિજોરી બંધ કરવાની ખબર નહીં પડતી. તો ભાઈ જો કઈ આપણે જમવા માટે આવી ગયા. જમવામાં છે બટેકાનું શાક છે, રોટલા. જીસી આવી ગઈ. જીસી રોવે જીસી ને મારી ને રોવા. શું લેવા રહું? બસ ચાલો હવે ખાઈ લઈએ ફટાફટ. આ બાજુ ખીર છે લાગે. તો પછી જો આપણે ને 1 કલાક પછી આવ્યા ને 1 કલાકમાં કેટલું થયું? 40 નહીં 36% થયું. જો 1 કલાકમાં હજુ કેટલી વાર ખબર? 5 ને 7 મિનિટની વાર છે 1 કલાકમાં. મીન્સ કે 52 મિનિટમાં 36. જો હજુ તો મને લાગે 1.5 કલાક જેવું થાય ગાઈસ. વ્લોગ અપલોડ થતા તમારે ફોન પડ્યો રાખવો પડશે. આવી રીતના જો કંઈક વ્લોગ અપલોડ થાય. 13 જીબીનો વ્લોગ હોય. 13 જીબીનો એક વ્લોગ છે. તો ચાલો હવે અપલોડ કરીએ ને જઈએ ઘરે. રાતના ભાઈ જો 11 વાગી ગયા તો આપણે આવી ગયા તો ફોન લેવા. 11:30 થયા. વ્લોગ અપલોડ થઈ ગયો. મૂકીને હોઈ ગયો તો હું ફોન તો મૂકીને હોઈ ગયો હતો. તો અચાનક યાદ આવ્યું કે ફોન તો ઢાબા પર પડેલો. તો હાલ લેવા માટે આવ્યો. 11:30 રાતના જોઈ એટલે. તો ચાલો હવે જઈએ ઘરે. ઘરે જઈને હોઈ જઈએ. ઊંઘમાં ઉઠીને આવ્યો તો લેટ્સ ગો.
તો બધા દાદા સુઈ ગયા છે. હું એકલો જાગતો હોય આખી રાત. જીસી સુઈ ગયા છે. તો ચાલો આજના બ્લોગ માટે એટલું જ. બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. મળીએ ચલો નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.